તો રામ રામ, જય માતાજી, જય મેલડીમાં. તો અત્યારે પહોંચી ગયા સરા ગામ આપણે, કેમ કે આપણો વ્લોગ જોયો તો વિકાસભાઈ, તો વિકાસભાઈ કે મારો થોડોક ચેનલમાં થોડોક વ્લોગ બનાવી દો અશ્વિનભાઈ. તો અત્યારે વાગી ગયા 10:30 થઈ ગઈ, 10:30 થઈ ગયા. અને ઓલા મંગળવાર આવ્યા હતા, 8 દિવસ થઈ ગયા. તો એ મંગળવારે આપણે વ્લોગ બનાવ્યો હતો, પણ આજ વિકાસભાઈને પણ દર્શન કરે નાખ્યા મેલડીમાંના. જય મેલડીમાં, જય મેલડીમાં. અને સરા ગામ આપણે આવી ગયા છે. અને લોકેશન પણ સારું છે. તો વિકાસભાઈ આ વિડીયો બધા જોયો હતો, જો રામ સીતા લક્ષ્મણ ને એવું બધું એના તસવીર છે, એ પણ વિકાસભાઈ દેખાડી દેશે. તો તમે વિડીયોમાં આગળ જોતા રહ્યો. અને આ મેલડીમાંનું મંદિર છે, અને મસાણી મેલડીમાંનું મંદિર કહે છે. તો આપણે એક આવ્યા હતા ઓલા મંગળવારે. હવે મોટા મંદિરે જવાનું છે, પણ થોડોક વ્લોગ અહીંયા વિકાસભાઈ શૂટ કરી દઈશું નહીં. તો ચેનલમાં સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. વ્લોગ નવા આવશે, અને જો જોવી ટાઈમ રહેશે તો આપણે થોડાક મંદિરે બીજા દર્શન કરવા જઈશું. તો આગળ તમને વિડીયોમાં બતાવશું. નકર અહીંનું લોકેશન જોઈ લ્યો, દર મંગળવારે અમે આવશું જ. જય માતાજી. અત્યારે પહોંચી ગયા આપણે માટલ ખોડલમાંના દર્શન કરવા માટે. તો હાલો તમને પણ દેખાડી દઈએ, અમારા ગામથી 10-15 કિલોમીટર થાય લોકેશન ખોડિયારમાંનું મંદિર. અત્યારે ફોટા પાડે બ્લોગ બનાવે છે અશ્વિનભાઈ. હવે ખોડિયારમાં દર્શન કરી લીધા. મસ્ત મજાના લોકેશન સારું છે. આજે વાતાવરણ ઠંડુ હતું. તો આજે આપણે સરા ગામ ગયા હતા, તો બધું વળતા આપણે રિટર્ન પાછા આવ્યા હતા. તો ખોડલમાંના દર્શન કરતા જાય. તો વિકાસભાઈની એક ફરમાઈશ હતી ને, આપણે ગીત ગાવાનું હતું, પણ શોર્ટ વિડીયોમાં માયક ઘરે ભૂલી ગયા હતા. એમાં કે રાતે રેસી તો મન સપનું જે આવ્યું મને હિંચકે યાદ સતાવે રે. આવા માટે લધામના ખોડલમાં મન તમારી યાદ સતાવે. આવા માટે લધામના ખોડલમાં મન તમારી યાદ સતાવે. માયક નથી, નકર અવાજ સારો આવે, મજા આવે. તમને પણ વિડીયો શૂટિંગ જોવાનું. માયક એના અવાજ થોડો પોસવાયો છે, તો કોમેન્ટ કરજો જરૂર. ફરી આપણે આવશું ત્યારે શોર્ટ વિડીયો બનાવશું. જય માતાજી, જય